મારા હાસ્યપ્રિય શ્રોતાઓને કૃષ્ણા ઠાકરના પ્રેમભર્યા નમસ્કાર. મિત્રો, નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, તો એ નિમિત્તે આપ સૌને એટલું કહેવા માગું છું કે મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકાર મુબારક. મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકાર મુબારક, સૌને સૌના યાર મુબારક, તમને મારા સાલ મુબારક. આજે ફરી એકવાર આપ સૌને હસાવવાનો એક વિનમ્ર પ્રયાસ કરવા માગું છું. આશા છે કે મારી હાસ્યની વાતો આપ સૌને પસંદ આવશે. મને એક વખત એક જણાએ પ્રશ્ન પૂછ્યો, મને કે કૃષ્ણભાઈ, વૈજ્ઞાનિક સિદ્ધાંત સમજાય છે ગતિ પરિવર્તનનો, કે જ્યારે ચુંબકત્વનું આકર્ષણ વધે એટલે ગતિ પરિવર્તન થતું હોય છે ઘણીવાર. તમે મને કે કોઈ બીજું ઉદાહરણ ગતિ પરિવર્તનનું આપી શકો? હવે બિલકુલ આપી શકું. ભાઈ, તમે એક સિચ્યુએશન ઇમેજિન કરો કે એક જુવાનીઓ 100ની સ્પીડમાં બાઇક લઈને જતો હોય, એની મસ્તીમાં જતો હોય, પણ અચાનક જો એની નજર કોઈ ચાલીને જતી સુંદર સ્ત્રી ઉપર એની નજર પડી જાય એટલે ઓટોમેટિક ગતિ પરિવર્તન થઈ જાય, ગતિ ધીમીએ થઈ જાય, અને એમાંય જો એ છોકરી કોઈ બીજી દિશામાં વળે તો તાત્કાલિક દિશા પરિવર્તન થઈ જાય. આનાથી મોટું કોઈ ઉદાહરણ નહીં. મેં કીધું મને કે વાત તો તમારી સાચી. એક બેન એના હસબન્ડને રોજ જમવામાં ડુંગળી ખવડાવે. બોલો, ઓલા ભાઈ ના પાડે તો એને પરાણે ડુંગળી ખવડાવે. એટલે એક વખત કોકે પૂછ્યું કે બેન, તમે તમારા હસબન્ડને ડુંગળી નથી ખાવી તો પરાણે શું કામ ખવડાવો છો? એ કે સેફટી માટે. એટલે કે સેફટી માટે? એવી તો કઈ સેફટી? એ કે સ્ટાફની બેનો આઘી રહીએ ને. વાત એ સાચી ભાઈ. એક વખત મેં એક મારા વિદ્યાર્થીને માર્યો. બોલો, માર્યો એટલે રોતો રોતો ઘરે ગયો ને એના મમ્મીને વાત કરી. એટલે મમ્મી દોડા આવ્યા. આવીને મને કે, સાહેબ તમે મારા છોકરાને માર્યો કેમ? એટલે મેં કીધું એ તો તમને જણાવું, પણ આ તમારો છોકરો છે? મને કે હા. મેં કીધું લાગતું નથી તમારી ઉંમર જોતા, આ તપાસ કરાવવી પડશે. ત્યાં તો એ બેને એના છોકરાને 2 ધોલ ફટકારી. એ કે ગાંડા, ખોટી ફરિયાદ કરેશ? સાહેબ વાંક વગર મારે જ નહીં કે. એટલે બોલો. એક વખત એક છોકરાએ વિદ્યાર્થીએ સાહેબને પ્રશ્ન પૂછ્યો. એ કે સાહેબ, દૂધ ફાટી ન જાય એના માટે આપણે શું કરવું જોઈએ? અને સાહેબ કે બેટા, બને એટલું જલ્દી પી જવું જોઈએ. જે વસ્તુ એવી હોય ને, જે બી આઈટમ કે જે બગડવાની આપણને ચિંતા રહે, એનો બને એટલો સ્વાદ જલ્દી ચાખી જ લેવો જોઈએ. છોકરો ધીમે કરીને કે સાહેબ, એમ તો કાલ મારા મોટા ભાઈના હાથમાં હાથ ભેળવીને તમારી દીકરી બેઠી હતી તો તમે બોલ્યા જ તા ને કે તું બહુ બગડી ગઈ છો હમણાંની. લે બોલો. એક વખત એક જણ મારી પાસે આવ્યો અને આવીને મને કહે કે કૃષ્ણભાઈ, મારા સમાજની અંદર એક માણસ એવો છે કે બહુ અતિશય દાન કરે. બોલો, એટલું બધું દાન કરે ને ક્યારેક તો એવું દાન કરી નાખે કે એની વાઈફને ખબર ન પડે. મેં કીધું આ તો બહુ સારું કહેવાય. મેં કીધું, મને કે બોલો, હમણાં અનાથ આશ્રમમાં એણે દાન કર્યું, એટલે અને એ દાન કર્યું ને એના વાઈફને હજી ખબર નથી. એટલે મેં કીધું શેનું દાન કર્યું? મને કે 3 છોકરાઓનું. મેં કીધું ભલા આવી પરિસ્થિતિમાં વાઈફને ખબર ન પડવા દઈએ. મેં કીધું એક વાર એક ભાઈએ એના છોકરાને બોલાવીને કીધું કે બેટા, હવે આપણો ધંધો હું તને સોંપી દેવા માગું છું, અને મારી ગણતરી છે કે હું હવે નિવૃત્તિ લઈ લઉં ને તું આપણો ધંધો સંભાળ. હવે જો બેટા, એ કે ધંધો આપણો બહુ સારો હાલે છે, પણ આગળ વધારવા માટે તું શું કરી શકે એ મને કહે. છોકરો કે પપ્પા, હું 2 જ વસ્તુ, 2 જ સિદ્ધાંત અપનાવીશ. એક ઈમાનદારી અને બીજી હોશિયારી. એટલે એના પપ્પા કે બરાબર છે, કેવી રીતે તું આ બંને સિદ્ધાંતનો ઉપયોગ કરીશ? એ કે ઈમાનદારી હું એવી રાખીશ કે આપણે કરેલો વાયદો પૂરો કરવો, ગમે એમ થાય. જે વાયદો આપણે કસ્ટમરને કરીએ એ ગમે એમ કરીને પૂરો કરવો. એના પપ્પા કે બરાબર છે. પછી કે હોશિયારી કેવી રીતે વાપરીશ?
છોકરો કે આપણે કોઈને વાયદો કરવાનો જ નહીં. હા, એ કે કોઈને વાયદો કરી તો તકલીફ. એક જણાએ એક વખત એક બેનને કીધું, બોલો, એ કે તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. ઓલા બેન કે હા, જોઈ ને. કેવી રીતે? ઓલા બેન કે હું પાગલખાનામાં નર્સ છું. તે હોય કે તારા આખા ખાનદાને મને જોઈ હોય. એક વખત મેં એક કાર્યક્રમમાં ગીત ગાયું. બોલો, હવે તમે જોજો, તમે કંઈ સારું કામ કરો ને એટલે તમારી ઈર્ષા કરનારા માણસોય તમને મળે અને તમારા વખાણ કરનારાય મળે. એક જણાએ મને આવીને કહે કે કૃષ્ણાભાઈ, આજે તમે ગીત ગાયું ને, આવું તો હુંય ગાઈ શકું. મેં કીધું હાલો મારી ભેગા કાર્યક્રમમાં આવો. બીજે દિવસે હું ભાઈના કાર્યક્રમમાં લઈ ગયો. કાર્યક્રમમાં વચ્ચે મેં જાહેરાત કરી કે એક નવોદિત કલાકાર આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ, તો એને બને એટલું પ્રોત્સાહન આપજો. આવી જાહેરાત કરી. ભાઈ સ્ટેજ ઉપર આવી ગયા અને જ્યાં માઇક પકડ્યું અને ઓડિયન્સની સામે જોયું અને ભાઈ ધ્રુજારી શરૂ થઈ. રાંદલના લોટા તેડે માતાજી આવે જેના પંડમાં, એ જેમ ધ્રુજે એમ ભાઈ માંડ્યો ધ્રુજવા. ત્યાં ટાંટિયા માંડ્યા અને એકી બેકી રમવા. કાનની બૂટ લાલ થઈ ગઈ અને માઇકમાં એટલું જ બોલી થઈ ગયો કે ભાઈ હું તો અમથો કહેતો તો, મને કાંઈ ગાતા આવડતું નથી. એમ કહીને ભાઈ માઇક મૂકીને સ્ટેજની નીચે ઉતરી ગયો. હવે કાર્યક્રમ આગળ ધપાવવા મારે તો જવું જ પડે પાછું. એટલે હું સ્ટેજ ઉપર પાછો ચડ્યો ને પછી હું સ્ટેજ ઉપર ચડ્યો પછી ખબર પડી કે જે ગાડલા ઉપર એ ભાઈ ઊભો રહ્યો હતો, એ ગાડલું આસપાસના ગાડલા બધે ભીનું ભીનું લાગતું હતું. પછી મેં એને કીધું, પણ તઈ પછી હોશિયારી ન મારતા હોતો. ઘણાને જો ખોટી મોટી હોશિયારી મારવાની બહુ ટેવ હોય. એક વખત મને એક જણ કહે, કૃષ્ણાભાઈ, ભગવાન ક્યાં આપણને કોઈ દી દેખાય છે? ભગવાન ક્યાંય હોય જ નહીં, તો આપણે શું કામ ભગવાનને માનવા જોઈએ? એટલે મને છેડ્યો ન હતો તો કાંઈ વાંધો નહોતો. પછી મેં એને એટલું જ કીધું, મેં કીધું સામે તને વાયર દેખાય? મને કે હા. મેં કીધું એની અંદર કરંટ છે, એ કરંટ ક્યાં દેખાય છે? મને કે ના. મેં કીધું બસ તે આપણે એને માનવું શું કામ જોઈએ? મેં કીધું વાયરને બટકું ભરીને. મેં કીધું. મને કે કૃષ્ણાભાઈ તમે તો ખરા છો. મેં કીધું પણ તઈ પછી સાનું મોનો રહે ને. મેં કીધું મેં ક્યાં તને છંછેડ્યો? મેં કીધું. એક વખત એક બેને એના પતિને ફરિયાદ કરી. બોલો, એ કે તમે લગ્ન પહેલાં કેટલો બધો મને પ્રેમ કરતા હતા અને હવે લગ્ન પછી બહુ પ્રેમ નથી કરતા તમે, એનું કારણ શું? એનો પતિ કે ચૂંટણી પતી ગયા પછી કોઈ હોર્ડિંગ માટે ખર્ચા થોડા કરે. એક બેન બહુ ઉદાસ થઈ ગયા. બોલો, અને હાવ ઉદાસ થઈને બેઠા હતા. એટલે મેં કીધું, બેન શું થયું તમને? આટલા બધા ઉદાસ કેમ છો? મને કે કૃષ્ણાભાઈ, આ નવી ટ્રાવેલ શરૂ થઈ છે ને, તો એણે એક બસ શરૂ કરી હતી અને સ્પેશિયલ જાહેરાત કરી હતી કે આ બસમાં સાસુઓને જ લઈ જવામાં આવશે. 52 સાસુઓ એ બસમાં ગઈ. એટલે મેં કીધું હા, એમાં તમારાય સાસુ કંઈક જવાના હતા, થયું છે શું? મને કે 52 સાસુઓથી ભરેલી બસ ખીણમાં પડી ગઈ અને ખબર એવી છે કે 52 સાસુઓ ગુજરી ગઈ. એટલે મેં કીધું તો મેં કીધું તમારાય સાસુ જવાના હતા, એટલે કાંઈ મેં કીધું કાંઈ ઉપર નીચે થયું એમનું કંઈ આવા ખરાબ સમાચાર છે? અરે કૃષ્ણાભાઈ, મને કે ઈ કાયડી બસ ચૂકી ગઈ. એક વખત લંડનના એક માણસે ગામડામાં એક વખત એક બેનને પૂછ્યું. જોજો ભાષાની ઘણી વખત કેવા લોચા થઈ જાય શબ્દોમાં. એક ગામડાના બેનને પૂછ્યું એ કે હાઉ ડુ યુ ડુ? હવે ઓલા બેન હશે ગામડાના, એણે કેવો જવાબ આપ્યો કે ના કાંઈ નથી ટૂંટું. ક્યાં હાઉ ડુ યુ ડુ? એક વખત એક જણો સવારમાં દારૂ પીને ઘરે આવ્યો. બોલો, સાંજ સુધી એનો દારૂ ઉતર્યો નહીં.
એટલે સાંજે કે જમાનાને બદલી નાખવો છે, રાજકારણ બદલી નાખવું છે, વિશ્વમાં આખા ભારતનો નકશો બદલી નાખવો છે. એની પત્ની કે સાનું મુના લુંગી બદલો ને. એમાં એ કે હવારના એ કે મારા ચણિયા ચોળી ઠઠારીને બેઠા છો. એક વખત એક દાદા બહુ લોભિયા હતા, અતિશય બહુ લોભિયા. હવે બન્યું એવું કે લેબોરેટરીમાં ડાયાબિટીસ માટે શુગર ચેક કરાવવા ગયા. હવે ત્યાં ગયા ને તો એણે દાદાએ ખાલી એક નાની એવી શીશીમાં 1 કે 2 ટીપા યુરિનના આપ્યા. ડૉક્ટરને કીધું કે લ્યો ચેક કરી આપો. એટલે લેબોરેટરીવાળા કે દાદા આમાં તો લોભ કરો માં, આ 1 ટીપું 2 ટીપા તમે આપ્યા, આમાં અમે ક્યાંથી તમારું શુગર ચેક કરીએ? જાઓ કાલે વ્યવસ્થિત થોડું યુરિન લઈને આવજો. બીજે દિવસે દાદા આખો બિસ્લેરીનો બાટલો ભરીને ગયા હો, અને જઈને કે લ્યો સાહેબ હવે ચેક કરી દો. ઓલા લેબોરેટરીવાળા ભાઈ કે સાંજે રિપોર્ટ લઈ જાજો. દાદા સાંજે પહોંચી ગયા અને ઓલા ભાઈએ રિપોર્ટ આપ્યો કે ભાઈ દાદા ડાયાબિટીસ તો કાંઈ છે નહીં. આ સાંભળીને દાદા લેબોરેટરીના સોફા ઉપર નાચવા માંડ્યા. બોલો, અતિશય હરખમાં આવી ગયા. ઘરે જતા જતા પેંડાનું પેકેટ લઈને ઘરે ગયા. ઘરે જઈને બધાને કીધું એ કે આપણા આખા ખાનદાનમાં કોઈને ડાયાબિટીસ નથી, લ્યો ખાઓ પેંડામાં મજા કરો. તઈ ખબર પડી કે આખો બિસ્લેરીના બાટલામાં આખા ખાનદાનનું યુરિન ભરીને ગયા હતા. તમે જોજો છોકરાઓનું પરિણામ આવે ને એટલે જનરલી બહેનોના રિએક્શન અલગ અલગ હોય. જો છોકરું પાસ થયું હોય એટલે લગભગ બહેનો એમ કે અસલ એના મોસાળ ઉપર ગયો છે. અને જો ફેલ થાય એટલે આખા ખાનદાનના પરિણામ બહાર આવે. હો ભાઈ, કોણ ક્યારે ફેલ થયો તો એ કદાચ છોકરાના બાપા ભૂલી ગયા હોય. એક વખત એક જણો લીલું માંસ પહેરીને નોકરીએ જતો રહ્યો. બોલો, સાંજે આવીને એની પત્નીને માંડ્યો ગગલાવવા. એ કે તારામાં બુદ્ધિ જેવી જાત છે કે નહીં? આ તું કેવું ધોસ? કે તારી માએ તને કંઈ શીખવાડ્યું છે કે નહીં? આ એ કે હું માંસ પહેરીને ગયો, આખો દી માંસ એવું ગંધાતું હતું ને. એની પત્ની કહે પણ તમે ભૂલથી આપણા મુનિયાનું ડાયપર પહેરીને વયા ગયા હતા. બુદ્ધિ તમારામાં નથી નહીં કે મારી માને ક્યાં કહેવા જાવ છો? તે એની સાચી ભાઈ. એક વખત થિયેટરમાં એક જણો પિક્ચર જોતો હતો. પિક્ચર જોતા જોતા કેવું કરે, એની પાસે થમ્સઅપની બોટલનું ઢાંકણું ખોલે, થમ્સઅપની બોટલ મોઢે અડાડે, પાછી નીચે મૂકી દે. થોડી વાર થાય પાછી બોટલ ઉપાડે, પાછું ઢાંકણું ખોલે, મોઢે અડાડે, પાછી મૂકી દે. આવું લગભગ 8-10 વાર થયું એટલે એની પાછળવાળો અકળાણો. જેવી આણે બોટલ ઉપાડીને ફોરન તરત એણે ઓલા બોટલ આંચકી લીધી અને ઢાંકણું ખોલીને પી ગયો. બોલો, અને પછી આને કહે જા આમ થમ્સઅપ પીવાય. પછી આણે ખુલાસો કર્યો કે કોડા હું ક્યાં પીતો હતો, કે હું તો એમાં થૂકતો હતો. કે પહેલાં બધી ચકાસણી કરી લેવી અને પછી દોડડા પણ કરવું. એક જણે પેપ્સીની બોટલ લીધી. બોલો, હવે બોટલ ખોલીને પીવા ગયો ને, ન્યાયનો ભાઈબંધ સામે આવ્યો. એના ભાઈબંધે સીધી બોટલ આંચકી લીધી. આંચકીને માંડ્યો ગટગટાવવા. આણે બૂમો પાડી કેટલી રહેવા દે, પણ ઓલો માને નહીં. પેપ્સી પી લીધા પછી એના ભાઈબંધે કીધું કે અલા હું તને આવી 10 બોટલ પીવડાવી શકું એમ છું, હું એક બોટલમાં આટલો કકળાટ કરસ. આ કે પણ કોડા તું મારી વાત તો સાંભળ, પેપ્સીમાં મેં મચ્છર મારવાની દવા ભેળવી હતી. હા, એ કે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતો હતો. ઘણા લોકો કેવું કરે મિત્રો, પોતાના કુળદેવીનો ફોટો પોતાના પાકીટમાં રાખે. એક જણાએ એની વાઈફનો ફોટો પોતાના પાકીટમાં રાખ્યો. બોલો, એટલે મેં કીધું ભલામણ આમ કેમ કર્યું? મને કે કૃષ્ણભાઈ મારે કે ગમે ત્યારે મુસીબત આવે ને એટલે હું એક જ કામ કરું છું, પાકીટમાંથી મારી વાઈફનો ફોટો કાઢીને મારી સામે રાખીને જોઉં. અને મનમાં કે એનાથી મને એવી પ્રેરણા થાય છે
કે કોઈ પણ મુસીબત આનાથી મોટી તો નથી જ. એટલે ઓટોમેટિક કે મને આત્મબળ મારું વધી જાય છે, એટલે હું રાખતો થઈ ગયો. એક જણાએ એક વખત મને પ્રશ્ન પૂછ્યો, બોલો, મન કે કૃષ્ણભાઈ, યોગ કરવું સ્વાસ્થ્ય માટે બહુ સારી વસ્તુ છે, સાચી વાત છે? મેં કીધું બિલકુલ સાચી વાત છે. મન કે પણ શરીર નબળું હોય તો? એટલે પછી મેં એને સમજાવ્યું, મેં જો ભાઈ, યોગ કરવું વસ્તુ સારી છે, પણ 3 પ્રકારના માણસોએ યોગ ન કરવું જોઈએ. એક, જેના લેંઘાની નાડી ઢીલી પડી ગઈ અથવા તૂટી ગઈ હોય એણે આસન ન કરવું જોઈએ. બીજું, જેને જૂની શરદી હોય એણે યોગ ન કરવો જોઈએ. અને ત્રીજું, છેલ્લું અને સૌથી અગત્યનું, જેને કબજિયાતનું વિરોધી થયું હોય એણે તો ખાસ ન કરવું જોઈએ. ઘણા લોકોને મિત્રો છે ને, ક્યારે શું પૂછવું એની ખબર નથી પડતી હોતી. હું એક વખત મુંબઈની લોકલમાં ચડ્યો, બોલો. હવે અતિ ભીડભાડ ને આમ તમે જુઓ તો હજી તો માંડ માંડ જઈને ઊભો રહ્યો હતો. ન્યા એક જણ મને પૂછ્યું, મન કે તમે કેવા? મારી બરાબરની છટકી. મેં કીધું અમે નવરીના. મન કે એમ નહીં ભાઈ, તમે શેમાં આવો? મેં કીધું હું બસમાં આવું, રિક્ષામાં આવું, અત્યારે તો તમારી ભેગો ટ્રેનમાં આવું છું. અમુકને આમ સમજાવવા પડે. એક વખત મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો, બોલો. મન કે કૃષ્ણભાઈ, તમે મારે ત્યાં ગ્રીન મેરેજમાં આવશો? એટલે મેં કીધું ગ્રીન મેરેજ એટલે શું? મેં કીધું, અરે મને કહે કૃષ્ણભાઈ, ગ્રીન મેરેજ એટલે લીલ પરણાવવી. મેં કીધું તઈ પણ શુદ્ધ ગુજરાતીમાં બોલ લે. એક બેન એના પતિ પાસે વારંવાર માંગણી કરતા હતા. એ કે મને ગમે એમ થાય હોટલમાં બહાર જમવા લઈ જાઓ. રોજ ઉઠીને કે મને બહાર હોટલમાં જમવા લઈ જાઓ. હવે એનો પતિ હવે લોભીઓ માણસ છે, એની પાસે પૈસા નહીં કે હવે જે હોય એ, પણ આ જીદ બહુ કરે. એટલે આણે જોરદાર આઈડિયા કર્યો. એણે એક દિવસ સામેથી કીધું, એ કે હાલ આજ તને હોટલમાં લઈ જાઓ, પણ શરત એટલી કે તું 5 મિનિટમાં તૈયાર થઈ જવી જોઈએ. ઓલા બેન કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઓ. પણ આ ભાઈએ કીધું કે જો તું 5 મિનિટથી ઉપર તે ટાઈમ લગાડ્યો એટલે મારી હગી હાહુના હમ તને હોટલમાં નહીં લઈ જાઓ. હવે એ દરમિયાન બન્યું હતું એવું કે આ ભાઈએ પ્રપોઝલ મૂક્યું ને એની થોડીક વાર પહેલાં એના ભાઈબંધનો ફોન આવ્યો હતો. અને એના ભાઈબંધે એને કીધું હતું કે તારા ઘરથી રેલવે સ્ટેશન કેટલું દૂર? આ કે 10 મિનિટનો. એટલે એના ભાઈબંધે કીધું હતું કે ભાઈ મારે બહારગામ જવું છે ને મારે 2 ટ્રેન વચ્ચે 1-1.5 કલાક જેટલો ટાઈમ છે, તો જો તું મારી પાસે આવ્યો ને રેલવે સ્ટેશન તો મારી ભેગો બે થોડીક વાતો કરી, ચા પાણી પી, તો 1-1.5 કલાકમાં મારો ટાઈમ નીકળી જાય. એટલે આણે કીધું કે આમ તો હું ઘરે છું પણ હાલ હું ટ્રાય કરું. પછી એણે આ પ્રપોઝલ મૂક્યું કે હાલ આજે હોટલમાં તને લઈ જાઉં, પણ 5 મિનિટમાં તૈયાર થઈ જવી જોઈએ. એમ કહીને ભાઈડાએ કીધું કે હું નીચે જરા ગાડીને ગાભો મારું છું, તું તૈયાર થઈને આવ. આ તો નીચે ગયો, ગાડી લઈને રેલવે સ્ટેશન પહોંચી ગયો. 1-1.5 કલાક એના ભાઈબંધારે બેઠો, વાતું કરી. ઘરે આવીને પછી એણે એની વાઈફને કીધું કે હાલ તૈયાર? એની વાઈફ કે બસ હવે 2 જ મિનિટ. લ્યો બોલ. ઓલા ભાઈ કે લે બસ. એક વખત મેં એક પરિણીત પુરુષને પૂછ્યું, મેં કીધું તમને પત્નીનો પ્રેમ ક્યારે મળે? મને કે પગાર આવે ઈદી મળે. મેં કીધું બાકી? મને કે બાકી વડકાન ડાચિયા સિવાય કાંઈ ન મળે. તમે જોજો મિત્રો, ભાષામાં ક્યારે કયા શબ્દનો કેમ ઉપયોગ કરવો, કેટલો ઉપયોગ કરવો, કયા સમયે કરવો,
આ બધું સમજવું જરૂરી છે. આપણા એક ગુજરાતી ભાઈડાએ એક વખત બોમ્બેમાં શાકભાજીની લારી કરી. એટલે રોજ એ માણસ શાક માર્કેટમાં પોતાની લારી લઈને ઊભો રહે, રેકડી લઈને. હવે બન્યું એવું કે એની બાજુમાં એક મરાઠી બાઈ પોતાની રેકડી લઈને ઊભી રહ્યા. હવે એક દિવસ બન્યું એવું કે સવારથી બપોર સુધી બે ઊભા પણ કંઈ ધંધો થયો નહીં. હવે આ ગુજરાતી ભાઈડો ઓલી મરાઠી બાઈને કહે, આજે સવારથી તુંય નવરી અને હુંય નવરો. ઓલા બેને ફેરવીને ઝાપટ માર્યો. પછી આને ખબર પડી કે મરાઠીમાં નવરી એટલે પત્ની થાય ને નવરો એટલે પતિ થાય. હા, એટલે બોલતા પહેલાં બધું પાકું કરી લેવું એમ. એક વખત હું પ્લેનમાં જતો હતો, એટલે પ્લેન ઉપડ્યું ને તો થોડી વાર થઈ એટલે એરોસ્ટેસ મારી પાસે આવી. આવીને એક મને જ્યુસનો ગ્લાસ આપ્યો. એટલે એ તો મેં લઈ લીધો. પછી બરફ બતાડ્યો. મને કે આઈસ? મેં કીધું હા હા તૈયાર જ છું, બોલો બોલો ક્યાં ને ક્યારે. ત્યાં મારી બાજુવાળો દોડડાયો થયો. ઓલી એરોસ્ટેસને કહે કે તમે અસલ મારા વાઈફ જેવા લાગો. અને એરોસ્ટેસનો મગજ ગયો. એ કે જાને નવરીના, તારી જેવા તો કેટલાય લબાડી અહીંયા હાઈલા આવે છે. હજી આ પાછો નથી પડતો. એ કે ઓહો, જીભને સ્વભાવે મારા વાઈફ જેવા જ છે અસલ. પછી કે એમાંય જો તમે પિંક ડ્રેસ પહેરીને આવો ને તો મને આ અસલ બેડરૂમ લાગે. ઓલા બેને ફેરવીને ઝાપટ માર્યો. પણ તોય આ ભડનો દીકરો પાછો નથી પડતો. એ કે વાહ, હવે તો મને આ પ્લેન અસર ઘર જ લાગે છે. લ્યો, કોકને કાંઈક આપો ને મિત્રો તો સમજી વિચારીને આપવું. એક વખત મારી પાસે એક બાબા આવ્યા. આવીને મને કે બાબા કો કુછ દે દો, બાબા ગિરનાર મેં બેઠેગા. પહેલી વાર મેં ધ્યાન ન આપ્યું એટલે ફરીથી કીધું, બાબા કો કુછ દે દો, બાબા ગિરનાર મેં બેઠેગા. એટલે મેં વળી 500ની નોટ આપી. અને પછી ખબર પડી કે રાજકોટમાં ગિરનાર ટોકીઝમાં જઈને પિક્ચર જોવાની વાત કરતો હતો. મેં કીધું જોઈ લે, આ એને તો દિવાળી થઈ ગઈ ને. મેં કીધું 500 રૂપિયામાં ટિકિટ. એક વખત મને જેલમાં આમંત્રણ આવ્યું, બોલો, કાર્યક્રમ આપવાનું, બીજું કોઈ નહીં. હવે હું તો ગયો, પણ બન્યું એવું કે મૂંઝવણ મોટી એ મનમાં થઈ કે સામે ઓડિયન્સમાં બધા કેદી બેઠેલા. હવે એને એમ તો કહેવાય નહીં કે તમારા બાપ દાદાના કરેલા કર્મોના પુણ્યને કારણે તમે અહીંયા આવ્યા છો, એવું તો કહેવાય નહીં. એટલે મેં મારી રીતે થોડોક વિચારીને પછી મેં કીધું તમે એવી પવિત્ર ભૂમિમાં બેઠા છો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. ત્યાં એક કેદી ઊભો થયો. મન કે ભાઈ જન્મતાવે જ બહાર નીકળી ગયા હતા. વાતે સાચી. હવે મેં કીધું આનો હું જવાબ આપવો. એક વાત, એક ઘરમાં બે જોડિયા ભાઈઓ હતા. હવે એમાં એક છોકરો બહુ માંડ્યો દાંત કાઢવા, અતિશય દાંત કાઢ્યા. એટલે એના પપ્પાએ પૂછ્યું તું કેમ આટલા બધા દાંત કાઢે છે? છોકરો કે પપ્પા, મમ્મીએ નાના ભાઈને 2 વાર નવડાવી દીધો. એના બાપાએ માંડ્યા દાંત કાઢવા. અને પછી એને કહે, એના વાઈફને કહે, એટલે છોકરાની મમ્મીને, એ કે અમથો હું તને અકલમઠી કહું છું. એક ભાઈ એક વખત રાતે રૂમમાં આંટા મારતા હતા, બોલો. એટલે એના વાઈફ સમજી ગયા કંઈક ગડબડ લાગે છે. એટલે એણે પૂછ્યું કે શું તકલીફ છે? એ કે આ આપણે બાજુવાળા અરવિંદભાઈ નહીં? તો કે હા. એ કે એની પાસેથી મેં 15 દિવસ પહેલાં 5000 રૂપિયા ઉછીતા લીધા હતા. અને મેં એને કીધું હતું કે હું તમને 1 તારીખે પાછા આપી દઈશ. હવે કાલે કે 1 તારીખ થાય છે, કંઈ વ્યવસ્થા થઈ નથી, શું કરવું એ મૂંઝવણ છે. એટલે એની વાઈફ કે બસ આટલી જ વાત છે? તો કે હા, ઊભા રહ્યો. એ કે એમ કરીને એણે દરવાજો બંધ કર્યો, પણ બારી ખોલી. બારી ખોલીને બૂમ પાડી. એ કે અરવિંદભાઈ,
કંઈ જવાબ ન મળ્યો. આવું 2-3 વાર બૂમ પાડી, અરવિંદભાઈ. એટલે અરવિંદભાઈએ બારી ખોલી કે ભાભી બોલો શું થયું કે અત્યારે રાત્રે. એટલે આ બેન કે તમારા ભાઈએ તમારી પાસેથી 15 દિવસ પહેલાં 5,000 રૂપિયા ઉછીના લીધા હતા. તો કે હા. અને કે કાલે 1 તારીખે પાછા આપવાની વાત થઈ હતી, સાચી વાત? ભલા ભાઈ કે સાચી વાત. આ બેન કે નહીં દે, જાઓ તમારા થાય નહીં કરી લ્યો, એમ કહીને બારી બંધ કરી દીધી. હા, પછી એના ધણીને કે હવે તમે સૂઈ જાઓ, હવે એ આખી રાત આંટા મારશે. એક વખત હું બહાર ફરવા ગયો ને, એક જગ્યાએ ગયો. હવે ત્યાં કપલ આવ્યું હતું. હવે કપલમાં 2 માણસ પોતે હતા અને 2 છોકરા હતા. તેમાંથી એક છોકરો મારી પાસે આવીને માંડ્યું મારા મોજા ખેંચવા. એટલે મેં ઓલા ભાઈને કીધું, મેં ભાઈ આ તમારા છોકરાને સમજાવો, આવી રીતે કોકના મોજા ખેંચે એ ન ખેંચાય. મને કે એ ક્યાં મારો છોકરો છે, એ જ મારો ભત્રીજો છે કે. મેં કીધું તો ભત્રીજાને સમજાવો. મને કે મારો છોકરો જો ઓલા સામે કે નદીમાં તમારા બૂટ પાણીમાં ફેંકે ને એ છે. એટલે મેં કીધું પણ તમે આ લોકોને કંઈ કહેતા કેમ નથી? એક છોકરો એક વખત મને આવીને મને કે કૃષ્ણભાઈ મારા દાદી સૂતા સૂતા ડિસ્કો કરે છે, બોલો. અરે મેં કીધું આ તો નવીન વાત. મેં કીધું સૂતા સૂતા ડિસ્કો કરે એ તો કોઈ દી સાંભળ્યું નથી. મેં કીધું એ કેવી રીતે બને, આ તો જોવું જ પડે. મેં કીધું એટલે હું તો એના ઘરે ગયો. પછી ખબર પડી કે એના દાદીને આંચકી આવે છે. મેં કીધું છે ને બાકી છોકરાવે. એક બેને મને એક વાત પ્રશ્ન પૂછ્યો. મને કે કૃષ્ણાભાઈ હોનારત અને અકસ્માતમાં શું ફેર? એટલે મેં કીધું બેન મને ખબર નથી, મારા ભાઈને પૂછી લ્યો. એટલે એણે એના હસબન્ડને પૂછ્યું કે અકસ્માતને હોનારતમાં શું ફેર? એટલે એના ધણીએ જોરદાર જવાબ આપ્યો. એ કે માની લે કે તું કૂવામાંથી પાણી ભરવા જા અને ડોલ તું કૂવામાં નાખ ને કોઈ કારણસર માની લે કે તું પોતે જ ભરેલા કૂવામાં પડી ગઈ તો એ અકસ્માત કહેવાય. અને કૂવામાં પડ્યા પછી જો તું કોઈ કારણસર બચી જાય અને જીવતી બહાર નીકળીને ઘરે આવ ને તો એ 100% હોનારત થઈ કહેવાય. એક ભાઈ કંઈક સવારમાં ઉઠ્યા એટલે એને કંઈક અવાજ આવ્યો. એટલે એને બૂમ મારી એના વાઈફને કે શું છે? એના વાઈફ કે કાંઈ નથી, દરવાજે એક ભિખારી આવ્યો છે અને એમ કહે છે કે હે સુંદરી મને 5 રૂપિયા આપો. એટલે આ ભાઈ કે તો કાંઈ વાંધો નહીં, દઈ દે ને 5 રૂપિયા, એમાં શું વાંધો છે? એના વાઈફ કે ખોટો છે, મજાને બધું જોવે છે. એટલે આ ભાઈ કે તને સુંદરી કીધું ને? એ કે હા. એ કે હોય 100% એ માણસ બ્લાઇન્ડ છે, તું દઈ જ દે 5 રૂપિયા. એ કે ને એટલે ભાઈએ ખિસ્સામાંથી 5 કાઢીને કે લે 5 મારા તરફથી દેજે. એ કે એક બેનને એના સાસવારે જરાય ન પડે. જોકે આજકાલ તો આ ઘરની કહાની છે, એમાં કાંઈ નવીન વાત નથી. એક દિવસ આ બેન સવારમાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને અને હાથમાં બાકસ લઈને એના સાસુને ગોતતા હતા, બોલો. એટલે એના પતિએ પૂછ્યું કે આ તું શું કરે છે? એટલે આ બેન કે બા ક્યાં ગયા? કે હું બાને ગોતું છું. ઘડીક તો એના પતિને આશ્ચર્ય થયું કે આ હાહુઓને ભળે નહીં કે આ ગોતે છે મારી માને. એટલે એણે પૂછ્યું કે તારે કામ શું છે બાનું? એ કે આ બાકસની કે મારે દિવાસળી પેટાવીને પૂજા કરવા બેસવું છે, પણ એ કે આ દિવાસળી હળગતી નથી, તો મને એમ થયું બાની જીભે અડાડ દઉં એમ. કેવા ગળે આવી ગયા છે વિચાર કરો. એક બેને એક વખત એના પતિને કીધું, બોલો, એ કે જ્યારે તમે મને પરણવા આવ્યા હતા ને મારી વિદાય થઈ ત્યારે મારા બાપાએ તમને કંઈક હાથમાં કવર આપ્યું હતું અને કાનમાં કંઈક કીધું હતું, હવે તો કયો શું વાત હતી? એટલે આ ભાઈએ ખુલાસો કર્યો કે મને કે સસરાજીએ એટલું જ કીધું હતું, હાથમાં કવર આપ્યું હતું ને કવરમાં 10,000 રૂપિયા હતા અને સસરાજીએ ચોખ્ખું કીધું હતું કે આવું કવર દર મહિને તમારી પાસે પહોંચી જશે
પણ જમાઈરાજ ગમે એ થાય આ દાગીનો પાછો ન આવવો જોઈએ. એક બેને એક વખત ઘરનો દરવાજો ખોલ્યો ને તો સામે મહેમાન ઊભા હતા. એટલે પાડોશીએ કીધું કે હું મહેમાન આવ્યા? એટલે આ બેન કે હા, મોટા દીકરાને જોવા માટે આવ્યા છે. એટલે પાડોશી કે કયો ઓલો ખૂનના કેસમાં અંદર થઈ ગયો તો એ પછી જેલમાંથી ભાગી ગયો એને જોવા આવ્યા છે? ઓલા મહેમાન દરવાજેથી ભાગી ગયો. એક વખત એક ટ્રકવાળાએ એક ભાઈને ગાડીને ટક્કર મારી. એટલે એ ભાઈને બિચારાને થોડુંક વાગ્યું. એટલે મેં ખાલી એટલું જ કીધું એ ભાઈને, મેં કીધું તમે નસીબદાર કેવા છો કે તમારું એક્સિડન્ટ થયું, તમને થોડુંક વાગ્યું પણ દવાખાનું સામે જ છે. એ ભાઈ મને કે કોડા એ દવાખાનાનો ડૉક્ટર જ હું છું. એક જણ ડૉક્ટર પાસે ગયો. એટલે સ્વાભાવિક રીતે ડૉક્ટરે પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે? એટલે આણે કીધું કે સાહેબ હું વાંકો વળું છું અને વાંકો વળીને મારા હાથ ગોઠણ સુધી લઈ જાઉં છું અને પછી હું ઊભો થાઉં ને ત્યારે મને દુખાવો થાય છે. એટલે ડૉક્ટર કે પણ તમને આવા વાનર વેડા કરવાનું કોણ કહે છે? આ ભાઈ કે હું સાહેબ તમે કેવી વાત કરો છો કે મારે પાટલું તો ચડાવવું ને. વાત તો સાચી ભાઈ એની. આપ સૌએ જે શાંતિ જાળવીને મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.